ચલો મિત્રો, હવે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 8 શૈક્ષણિક ટેકનોલોજી અને એના નવા પ્રવાહો. પહેલું છે એજ્યુકેશન ટેકનોલોજી, એટલે શૈક્ષણિક ટેકનોલોજીનો શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો શું જવાબ આવશે? તો કે બાયન મોરે સૌ પ્રથમ એજ્યુકેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. મેં થોડું સ્લો બોલું છું કારણ કે મને એક કોમેન્ટ એવી આવી છે કે તમે થોડું સ્પીડમાં બોલો છો અને ક્વેશ્ચન સમજતામાં વાર લાગે છે, એટલે હવેથી હું મારી થોડી સ્પીડ બોલવાની ઓછી કરું છું, ધીમી સ્પીડમાં બોલીશ. ઓકે. પ્રશ્ન નંબર 2, હાર્ડવેર ઉપાંગ એટલે હાર્ડવેર એપ્રોચને મનોવિજ્ઞાનની ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે? ફરી રિપીટ કરું છું, હાર્ડવેર ઉપાંગને મનોવિજ્ઞાનની ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે શૈક્ષણિક ટેકનોલોજી ET1. બરાબર. ફરી રિપીટ કરું છું જવાબ, શૈક્ષણિક ટેકનોલોજી 1 ET1. પ્રશ્ન નંબર 3, સોફ્ટવેર ઉપાંગમાં મુખ્યત્વે શાના પર ભાર મૂકવામાં આવે છે? સોફ્ટવેર ઉપાંગમાં મુખ્યત્વે શાના પર ભાર મૂકવામાં આવે છે? તો કે અધ્યયનના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર. ICTનું પૂરું નામ શું છે? ICTનું પૂરું નામ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. શિક્ષણમાં પ્રણાલી પરિક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શિક્ષણમાં પ્રણાલી અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શિક્ષણ પ્રક્રિયાનું વૈજ્ઞાનિક ઢબે આયોજન અને સંચાલન. કોમ્પ્યુટર સહાયિત અનુદેશન CAIના પ્રણેતા કોણ છે? લોરેન્સ ટુલો અને ડેવિડ ડેવિસ. OHPનું પૂરું નામ જણાવો, અથવા પૂરું નામ શું છે? તો કે ઓવરહેડ પ્રોજેક્ટર. OHPમાં કયા પ્રકારની સ્લાઇડ્સ અથવા શીટનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ટ્રાન્સપરન્સી અથવા એસિટેટ શીટ. એપિડિયાસ્કોપ સાધનનો ઉપયોગ શાના માટે થાય છે? અપારદર્શક વસ્તુઓ કે પુસ્તકના પાનાને પડદા પર મોટા બતાવવા માટે. વર્ગખંડમાં વપરાતું સ્માર્ટ બોર્ડ એ કેવા પ્રકારનું સાધન છે? દ્રશ્ય, શ્રાવ્ય અને ઇન્ટરેક્ટિવ. E-લર્નિંગમાં નો અર્થ શું થાય છે? ઇલેક્ટ્રોનિક. સ્વાયમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મફત ઓનલાઈન ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવું. MOOCનું પૂરું નામ શું છે? મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. શિક્ષણમાં બ્લેન્ડેડ લર્નિંગ એટલે શું? ઓફલાઈન વર્ગખંડ અને ઓનલાઈન શિક્ષણનું મિશ્રણ. વર્ચ્યુઅલ ક્લાસરૂમની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? ઇન્ટરનેટના માધ્યમથી ગમે ત્યાં શિક્ષણ મેળવી શકાય છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCEમાં પોર્ટફોલિયો એટલે શું? વિદ્યાર્થીના વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્યોની સંગ્રહિત ફાઇલ. શિક્ષણમાં બ્લુપ્રિન્ટ એટલે શું? પ્રશ્નપત્રનું ત્રિપરિમાણીય માળખું હેતુઓ, પ્રશ્ન પ્રકાર અને વિષયવસ્તુ મુજબ. નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે વિદ્યાર્થીના અધ્યયન સંબંધી નબળાઈઓ કે મુશ્કેલીઓ જણાવે. ઉપચારાત્મક કાર્ય ક્યારે કરવામાં આવે છે? નિદાન કસોટીની નબળાઈનો અજાણ્યા પછી. કોમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ પ્રાથમિક શાળાઓમાં કયા નામે જાણીતો છે? જ્ઞાનશાલા. એડ્યુસેટ એટલે શું? તો શિક્ષણને સમર્પિત ઉપગ્રહ. ગુજરાતમાં શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણ માટે કઈ ચેનલોનો ઉપયોગ કરવામાં આવે છે? વંદે ગુજરાત 1 થી 16 ચેનલો. BISEC સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. ફિલિપ્સ ક્લાસરૂમમાં શું કરવામાં આવે છે? ઘરે વિડીયો જોઈ આવવું અને વર્ગમાં ચર્ચા કે પ્રવૃત્તિ કરવી. LMSનું પૂરું નામ શું છે? લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. નિષ્ણાતોના કાર્યક્રમ કોના માટે યોજવામાં આવે છે? તો કે શાળાના વડા અને શિક્ષકોની વ્યવસાયિક તાલીમ માટે. દીક્ષા પોર્ટલ પર શું ઉપલબ્ધ છે? QR કોડ સ્કેન કરવાથી મળતી ડિજિટલ વિષયવસ્તુ એટલે E-કોન્ટેન્ટ. ગૂગલ ક્લાસરૂમ એ કેવા પ્રકારનું પ્લેટફોર્મ છે? તો લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે.
ઓકે, ચલો હવે આગળ જોઈએ. શિક્ષણમાં મલ્ટીમીડિયા એટલે શું? તો લખાણ, ગ્રાફિક્સ, અવાજ અને એનિમેશનનું મિશ્રણ. પ્રોગ્રામ લર્નિંગમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતના પાયાઓ કયા છે? BF સ્નીકરમાં પાયા આપેલા છે. રેખીય અભિક્રમિક અધ્યયન કોણે આપેલું છે? BF સ્નીકરે. શાખીય અભિક્રમિક અધ્યયનના પ્રણેતા કોણ છે? નોર્મન કાઉન્ડર. મેથેમેટિક્સ અભિક્રમ કોણે વિકસાવેલો છે? થોમસ ગિલ્બર્ટે. કોમ્પ્યુટર સાક્ષરતા માટે કયો કોર્સ ગુજરાત સરકાર દ્વારા ફરજિયાત ગણવામાં આવે છે? તો CCC અથવા CCC+. માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે કરવામાં આવે છે? વિડીયો કોન્ફરન્સ અને ઓનલાઈન શિક્ષણ માટે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2015માં. ઇન્ટરનેટના માધ્યમથી અપાતી પરીક્ષાને શું કહેવામાં આવે છે? ઓનલાઈન એક્ઝામ અથવા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, CBT. QR કોડનું પૂરું નામ શું છે? તો શું કહેવામાં આવે છે? ક્વિક રિસ્પોન્સ કોડ. પછી આગળ જોઈએ, શિક્ષણમાં ગેમિફિકેશન એટલે શું? ફરી બોલું છું, શિક્ષણમાં ગેમિફિકેશન એટલે શું? તો શું આવશે? રમતગમતના તત્વો અને ડિઝાઇનનો શિક્ષણમાં ઉપયોગ કરવો. ચલો હવે આગળ જોઈશું પ્રશ્નો. સ્ટેમમાં શિક્ષણમાં એમનો અર્થ શું ગણવામાં આવે છે અથવા એમનો અર્થ શું છે? સ્ટેમમાં તો શું અર્થ થઈ શકે? મેથેમેટિક્સ. એમમાં શું થશે? એમનો મેથેમેટિક્સ થશે. બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો શિક્ષણમાં શું ઉપયોગ થઈ શકે છે? તો કે વ્યક્તિગત અધ્યયન પણ થઈ શકે, ઓટોમેટિક મૂલ્યાંકન પણ થઈ શકે અને શૈક્ષણિક ચેટબોટ્સ પણ થઈ શકે છે. એટલે શું જવાબ આવશે? આપેલ તમામ. સ્માર્ટ શાળા એપ્લિકેશન કોના દ્વારા વિકસાવવામાં આવી છે? સ્પર્ક ફાઉન્ડેશન. ટેબ્લેટ દ્વારા અપાતી શિક્ષણ આપવાની યોજના ગુજરાતમાં કયા નામે જાણીતી છે? નમો ટેબ્લેટ યોજના. હાઇબ્રિડ લર્નિંગ અને બ્લેન્ડેડ લર્નિંગ વિશે શું સમાનતા છે? તો કે બંનેમાં ઓનલાઈન અને ઓફલાઈનનું મિશ્રણ છે. શૈક્ષણિક ટેકનોલોજીના માધ્યમથી વ્યક્તિગત ભિન્નતાને કેવી રીતે આપણે સંતોષી શકીએ છીએ? તો કે પોતાની ગતિ શીખવવાની તક આપીને આપણે કરી શકીએ છીએ. PPTનું પૂરું નામ શું છે? જે આપણે નોર્મલી બનાવતા હોય ટીચર્સ, તો એનું શું નામ છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. શિક્ષકમાં પ્રોજેક્ટરનો ઉપયોગ કરવાથી કયો ફાયદો થાય છે? તો કે લખાણ મોટું અને સ્પષ્ટ દેખાય છે, વિષય વસ્તુ રસપ્રદ બને છે અને સમયનો બચાવ થાય છે. એટલે શું થશે? આપેલ તમામ. સાયબર સિક્યોરિટી શિક્ષણ માટે શા માટે જરૂરી છે? તો કે ઓનલાઈન છેતરપિંડીથી બચવા, ડેટા સુરક્ષિત રાખવા, વિદ્યાર્થીઓને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ માટે. એટલે શું જવાબ આવશે? આપેલ તમામ. ક્લાઉડ કોમ્પ્યુટિંગનો શિક્ષણમાં શું ફાયદો છે? તો કે ગમે ત્યાંથી ફાઇલો આપણે એક્સેસ કરી શકીએ છીએ, સ્ટોરેજની કોઈ ચિંતા રહેતી નથી અને સહયોગી કાર્ય પણ સરળ બને છે. મેં મારી ચેનલનું નામ લખ્યું છે અથવા યુટ્યુબની કોઈ પણ ચેનલ પર શિક્ષણના વિડીયો મૂકવા એ શૈક્ષણિક ટેકનોલોજીનું કયું ઉદાહરણ હોઈ શકે? તો કે સોફ્ટવેર અને ડિજિટલ શિક્ષણ. અમે તમને શેના દ્વારા વિડીયોઝ અપલોડ કરે છે? તો કે ડિજિટલ ટીચિંગ થ્રુ. ઓકે, ચલો આગળ જોઈએ. એડગર ડેલનો અનુભવ શંકુ કોન ઓફ એક્સપિરિયન્સમાં સૌથી વધુ પ્રભાવશાળી અધ્યયન કયું છે? તો કે પ્રત્યક્ષ અનુભવ. બરાબર. અનુભવ શંકુ મુજબ સૌથી ઓછું અસરકારક શિક્ષણનું સાધન કયું ગણાય છે? તો કે પ્રવાસ. હું ઠીક કરી દઉં છું. ઓકે, ચલો. આની PPT ઓલરેડી મેં મારી ચેનલ ધ એક્ઝામ ઓરેકલ ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. GCETનું મુખ્ય કાર્ય શું છે? તો શું આવશે મુખ્ય કાર્યનું? શૈક્ષણિક કાર્યક્રમોનું નિયમ અને પ્રસારણ કરવું. ટેલિકોન્ફરન્સિંગના કેટલા પ્રકાર હોય છે? તો કે 3: ઓડિયો, વિડીયો અને કોમ્પ્યુટર. યુનેસ્કો દ્વારા સ્થાપિત કઈ સંસ્થામાં ભારતીયમાં શિક્ષણીય ટેકનોલોજીમાં મદદ કરે છે? તો કે CIET.
CL કોમ્પ્યુટર એલાઇડ લર્નિંગમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો કે માર્ગદર્શક. બ્રોડકાસ્ટમાં શિક્ષણનું કેવું સાધન છે? તો કે શ્રાવ્ય. વિકિપીડિયાનો શિક્ષણમાં શું ઉપયોગ છે? તો કે તે એક ખુલ્લો જ્ઞાનકોશ છે જે માહિતી પૂરી પાડે છે. ઓપન એજ્યુકેશન રિસોર્સ OER એટલે શું? તો કે મફતમાં ઉપલબ્ધ અને પૂર્ણ ઉપયોગ કરી શકાય તેવું શૈક્ષણિક મટીરિયલ. ઈ પાઠશાળાની કોની પહેલ છે? તો કે NCERT અને ભારત સરકારની. સાંકેતિક ભાષાના વિડીયો કયા બાળકો માટે ટેકનોલોજીનું વરદાન છે? તો કે મૂક બધિર બાળકો માટે. વર્ચ્યુઅલ રિયાલિટી VRમાં શિક્ષણ શું પૂરું પાડે છે? તો કે ત્રિપરિમાણીય અને આભાસી વાતાવરણનો અનુભવ. ઓગ્યુમેન્ટેડ રિયાલિટી AR અને VR વચ્ચે સૌથી મોટો તફાવત શું છે? તો કે AR વાસ્તવિક દુનિયામાં ડિજિટલ માહિતી ઉમેરે છે, જ્યારે VR છે આખી દુનિયા નવી બનાવે છે. માઇક્રો ટીચિંગમાં કયા સાધનોનો ઉપયોગ પ્રતિપોષણ માટે શ્રેષ્ઠ છે? તો કે વિડીયો રેકોર્ડિંગ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoTનો સ્માર્ટ રૂમ ક્લાસરૂમમાં શું ઉપયોગ છે? તો કે સાધનોનું ઓટોમેશન અને કનેક્ટિવિટી. લર્નિંગ એનાલિટિક્સ એટલે શું? વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરી તેમના દેખાવમાં સુધારો કરવો. સિંક્રોનસ લર્નિંગ એટલે શું? તો કે શિક્ષક અને વિદ્યાર્થી એક જ સમયે ઓનલાઈન જોડાઈ શીખે છે, તેને લાઈવ ક્લાસ તરીકે. અસિંક્રોનસ લર્નિંગનું ઉદાહરણ શું છે? યુટ્યુબ પર રેકોર્ડ કરેલા વિડીયો જોવા. બ્લોગનો શિક્ષણમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે છે? વિચારો અને શૈક્ષણિક લેખો શેર કરવા માટે. વેબિનાર એટલે શું? વેબ આધારિત સેમિનાર. CCTVનો મુખ્ય ઉપયોગ શું છે શાળામાં? તો કે એનાથી શું થશે? સુરક્ષા અને નિરીક્ષણ માટે. પ્રક્ષેપિત સાધન એટલે પ્રોજેક્ટેડ એડ કયું છે? સ્લાઇડર પ્રોજેક્ટર. અપ્રક્ષેપિત સાધન કયું છે? તો કે ફ્લેશ કાર્ડ્સ. ડાયરોમાં એક એવા પ્રકારનું શિક્ષકીય સાધન છે દ્રશ્ય શ્રાવ્ય ત્રિપરિમાણીય દેખાવતું ધરાવતું મોડેલ. લિંગ્વા ફોન સાધનનો ઉપયોગ શું શીખવા માટે થાય છે? કે ભાષા અને ઉચ્ચારણ. ICTનો શિક્ષણમાં ઉપયોગ કરવાથી શિક્ષકને કયો ભાર ઘટે છે? તો કે વહીવટી કાર્ય, પુનરાવર્તિત સમજૂતી આપી અને મૂલ્યાંકનની ઝડપ. ઉપર આપેલ તમામ. નેટવર્કિંગના પ્રકારોમાં LANનું પૂરું નામ શું છે? લોકલ એરિયા લોકલ એરિયા નેટવર્ક, બરાબર છે. WWWના શોધક કોણ છે? બિલ ગેટ્સ. સર્ચ એન્જિનનું ઉદાહરણ કયું છે? ગૂગલ, યાહૂ, બિંગ. આપણે બધા પરથી સર્ચ કરીએ છીએ એટલે શું થશે? આપેલ ઉપર તમામ. URLનું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. M લર્નિંગ એટલે શું? મોબાઈલ લર્નિંગ. ડિજિટલ ડિવાઇસ એટલે શું? તો કે ટેકનોલોજીને સુવિધા ધરાવતા અને ન ધરાવતા લોકો વચ્ચેનું અંતર. સાયબર બુલિંગ એટલે શું? ડિજિટલ માધ્યમો દ્વારા કોઈને પરેશાન કરવા કે ડરાવવા. એડોબ એક્રોબેટનો ઉપયોગ કઈ ફાઇલો જોવા માટે થાય છે? તો કે PDF. એક્સેલનો શિક્ષણમાં મુખ્ય ઉપયોગ શું છે? તો કે પરિમાણ પત્રક અને ડેટા મેનેજમેન્ટ. સર્જનાત્મકતા વધારવા માટે બાળકોને કયા કોમ્પ્યુટર પ્રોગ્રામ આપણે શીખવાડી શકીએ છીએ? તો કે સ્કેચ, પેઇન્ટ અને કેનવા. આપેલ ઉપર તમામ. પોર્ટફોલિયોમાં શું હોઈ શકે છે? ડિજિટલ સર્ટિફિકેટ્સ, પ્રોજેક્ટ વિડીયો, સ્કેન કરેલા શ્રેષ્ઠ ઉપર આપેલ તમામ. ઓપન સોર્સ સોફ્ટવેર એટલે શું? તો કે જેનો સોર્સ કોડ મફત અને ખુલ્લો હોય. લાઇરેક, લિનક્સ છે, મોડ્યુલ એ બધા, બરાબર. બ્લોક ચેન શિક્ષણનો સાક્ષરમાં ક્વેશ્ચન ફરી રિપીટ કર્યો છે. બ્લોક ચેનનો ટેકનોલોજી શિક્ષણમાં ઉપયોગ છે અથવા શેનાથી ઉપયોગ થાય છે? તો કે ડિજિટલ ડિગ્રી અને સર્ટિફિકેટ સુરક્ષા જે છે એ ખરાઈ કરવા. એટલે એ ઓપ્શન સાચો આપણો છે. ક્લાઉડ બેઝ શિક્ષણ પ્લેટફોર્મનું ઉદાહરણ કયું છે? તો કે
ગૂગલ ડ્રાઈવ બી આપણે અપલોડ કરીએ છીએ, ડ્રોપ બોક્સ પર અપલોડ કરીએ છીએ, વન ડ્રાઈવ પર, એટલે આપેલ ઉપર તમામ. હવે આગળ જોઈએ હાર્ડવેરનું ઉદાહરણ કયું નથી. આપેલું જે છે એમાંથી હાર્ડવેરનું ઉદાહરણ કયું નથી, તો કયું છે વિન્ડોઝ એ હાર્ડવેરનું ઉદાહરણ નથી. સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે, તો કે MS ઓફિસ, એન્ટીવાયરસ, બ્રાઉઝર, આપેલ તમામ. આગળ જોઈએ સ્પેમ એટલે શું, અથવા સ્પામ આપણે કહીએ છીએ એ શું હોઈ શકે, તો કે વણજોઈતા અથવા જાહેરાતના ઈમેલ, જંક ઈમેલ. વાયરસનું પૂરું નામ શું છે, વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સ્વિચ. ફાયરવોલનો ઉપયોગ શાના માટે થાય છે, નેટવર્કની સુરક્ષા માટે, અનધિકૃત એક્સેસ રોકવા માટે. ઈ કોમર્સનો અર્થ જો ઓનલાઈન વ્યાપાર હોય તો ઈ ગવર્નન્સનો અર્થ શું થઈ શકે છે, સરકારી સેવાઓ અને ઓનલાઈન પૂરી પાડવી. શિક્ષણમાં એનિમેશનમાંથી શું ફાયદો થાય છે, તો કે જટિલ પ્રક્રિયાઓ છે, હૃદયના ધબકારા જેવું સહેલાઈથી સમજાઈ શકાય છે, મનોરંજન મળે છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચાય છે. આપેલા ઉપર તમામ. કોઈપણ ચેનલ યુટ્યુબ પર હોય, મેં મારી ચેનલનું નામ લખ્યું છે, પર લાઈવ ક્લાસ લેવો હોય એ કયા પ્રકારનું શિક્ષણ ગણી શકાય, તો કે સિન્ક્રોનસ. હાઈ લેવલ MCQ અને ઓનલાઈન ક્વિઝ દ્વારા લેવામાં આવેલો કયા મૂલ્યાંકનનો ભાગ છે, રચનાત્મક મૂલ્યાંકન. શૈક્ષણિક ટેકનોલોજીનો અંતિમ ધ્યેય શું છે, શિક્ષકની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં વધારો કરવો. સ્વયંપ્રભામાં કુલ કેટલી DTH ચેનલો શૈક્ષણિક પ્રસારણ માટે કાર્યરત છે, તો કે ટોટલ 40. જો પેપર ટ્વિસ્ટ તમારું નીકળે તો આ કદાચ ક્વેશ્ચન આવી શકે છે. બરાબર. ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ સ્પર્શ અને ટચ ઓળખવા માટે થાય છે, તો કે ઇન્ફ્રારેડ અથવા પ્રતિરોધક. કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન CAIનો કયો પ્રકાર વિદ્યાર્થીને ભૂલ કરવાની તાત્કાલિક તર્ક આપે છે, તો કે સિમ્યુલેશન. સિમ્યુલેશન સોફ્ટવેરનો મુખ્ય ફાયદો શું છે, જોખમી પ્રયોગો આભાસી વાતાવરણમાં કરવા. ડેટા પ્રોજેક્ટરમાં લુમેન શું માપે છે, પ્રકાશની તેજસ્વિતા. સ્વયં પ્લેટફોર્મમાં કયા 4 ચતુર્થાંશ અભિગમ પર આધારિત છે, વિડિયો, રીડિંગ મટીરિયલ, સેલ્ફ અસેસમેન્ટ, ઓનલાઈન ડિસ્ટ્રક્શન. મોડેલ કેવા પ્રકારનું સોફ્ટવેર છે, ઓપન સોર્સ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. ટેપકે મોડેલ શિક્ષણમાં શું સૂચવે છે, ટેકનોલોજીકલ, પેડાલોજીકલ, કન્ટેન્ટ નોલેજ. SAMRમાં મોડલમાં આર્થનો અર્થ શું થાય છે, રીડેફિનેશન. ઈ લર્નિંગમાં સ્કોરમ સ્ટાન્ડર્ડ શા માટે વપરાય છે, ઓનલાઈન કન્ટેન્ટની સુસંગતતા માટે. હાઇબ્રિડ લર્નિંગમાં કયા મોડલમાં વિદ્યાર્થીઓ રોટેશન મુજબ ઓનલાઈન અને ઓફલાઈન શીખે છે, તો કે સ્ટેશન રિટેન્શન મોડેલ, ફિલિપ ક્લાસરૂમ, લેબ રોટેશન. આપેલ તમામ. મોબાઈલ લર્નિંગની મર્યાદા કઈ હોઈ શકે છે, તો કે નાની સ્ક્રીન, ઇન્ટરનેટની ઉપલબ્ધતા, વિચલન. ઉપર આપેલ તમામ. વેબ 2.0 ટેકનોલોજીમાં શાનો સમાવેશ થાય છે, યુઝર જનરેટેડ કનેક્ટેડ સોશિયલ મીડિયા. ગૂગલ ફોર્મનો ઉપયોગ શાના માટે થઈ શકે છે, તો કે ઓનલાઈન ક્વિઝ અને પ્રતિપોષણ. પ્લેગરિઝમ એટલે શું, બીજાના વિચારોની ઉતારંડી કરવી. પ્લેઝમ ચેકર સોફ્ટવેરનું ઉદાહરણ કયું ઉદાહરણ હોઈ શકે, ટર્ટીન. OERના લાયસન્સ માટે કયું ચિહ્ન વપરાય છે, ક્રિએટિવ કોમન્સ. બિગ ડેટામાં શિક્ષણનો શું ફાયદો થાય છે, શીખવાની પેટર્ન સમજાય છે, ડ્રોપ આઉટ ઘટાડી શકાય છે, વ્યક્તિગત શિક્ષણ આપી શકાય છે. ગેમ બેઝ લર્નિંગ માટે કયું પ્લેટફોર્મ જાણીતું છે, કાહૂટ, ક્વિઝ, માઇનક્રાફ્ટ, એજ્યુકેશન એડિશન. કોડિંગ શીખવામાં બાળક કઈ ક્ષમતાનો વિકાસ થાય છે, તાર્કિક સમસ્યા વિચારણા અને સમસ્યાનો ઉકેલ. ICT ઘટકોમાં સોફ્ટવેર કઈ શ્રેણીમાં આવે છે, અમૃત. ઇન્ટરનેટ બ્રાઉઝરનું ઉદાહરણ કયું નથી, વિન્ડોઝ 11. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન SEO કેમ જરૂરી છે,
તો કે કનેક્ટ સર્ચમાં ઉપર આવે. સ્ક્રીન કાસ્ટિંગ એટલે શું? સ્ક્રીન પર દેખાતું અને રેકોર્ડ કરેલું. ઝૂમ અને ગૂગલ મીટ વચ્ચે મુખ્ય સમાનતા શું છે? બંને વિડીયો કોન્ફરન્સ સાધનો છે. સાયબર એથિક્સ એટલે શું? ઇન્ટરનેટમાં વાપરવાના નૈતિક નિયમો. ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? ઇન્ટરનેટ પર છોડેલા નિશાન. ક્રિએટિવિટી કોમન્સ લાયસન્સમાં BYનો અર્થ શું થાય છે? એટ્રિબ્યુશન. બ્લોકચેન ટેકનોલોજી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિકેન્દ્રીકરણ. એડેપ્ટિવ લર્નિંગ એટલે શું? વિદ્યાર્થીની ક્ષમતા મુજબ બદલાતું શિક્ષણ. ક્લાઉડ સ્ટોરેજમાં ગૂગલ ડ્રાઈવમાં મફતમાં કેટલી જગ્યા આપે છે? 15 GB. સબટાઇટલ્સ વિડીયોમાં શા માટે જરૂરી છે? ભાષા સમજવા, સાંભળવા તકલીફમાં હોય તે માટે અને સ્પષ્ટતા માટે. વર્ચ્યુઅલ લેબ કોના માટે ઉપયોગી છે? વિજ્ઞાનના પ્રયોગો માટે. OLabs કોની પહેલ છે? તો કે અમૃતા યુનિવર્સિટી CDAC. ટેક્સ્ટબુકનો ફાયદો શું થાય છે? જે આપણે ઓનલાઈન ડાઉનલોડ કરતા હોય છે તો કે ગમે ત્યારે એક્સેસ મળી શકે છે, કાગળનો પણ બચાવ થાય છે, સર્ચેબલ કન્ટેન્ટ હોય છે. એટલે ઉપર આપેલ તમામ. ટેકનોલોજી વિદ્યાર્થી કેન્દ્રીમાં શિક્ષણમાં કેવી રીતે મદદ કરે છે? તો કે સ્વ અધ્યયન પ્રોત્સાહન. ઇન્ફોગ્રાફિક્સ એટલે શું? તો કે માહિતી ચિત્રો દ્વારા રજૂ કરવી. પ્રોજેક્ટ બેઝ લર્નિંગમાં ડિજિટલ સાધનોનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે માહિતી શોધવા, પ્રેઝન્ટેશન બનાવવા અને સહયોગ માટે. ઉપર આપેલ તમામ. વર્ગખંડમાં સ્માર્ટફોનનો ઉપયોગ શું હોઈ શકે છે? શૈક્ષણિક ઉપયોગ શીખવવો. IT એક્ટ 2000 ભારતમાં શું નિયંત્રિત કરે છે? તો કે ઇલેક્ટ્રિક દસ્તાવેજો, સાયબર ગુનાઓ, ડિજિટલ સહી. ઉપર આપેલ તમામ. મલ્ટીમીડિયામાં પાઠ બનાવવા કયા સોફ્ટવેર વાપરી શકાય છે? MS પાવરપોઈન્ટ, પ્રેઝી, કાનવા. ઉપર આપેલ તમામ. અસિસ્ટિવ ટેકનોલોજી કોના માટે વપરાય છે? તો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે. સ્ક્રીન રીડર કોને મદદ કરે છે? પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને. બ્રેઇલ એમ્બોસ્ટ્રેટર એટલે શું? તો કે અંધ લોકો માટેનું પ્રિન્ટર. GPSનો મુખ્ય ઉપયોગ ભૂગોળમાં શા માટે થાય છે? સ્થાન અને નકશાના અભ્યાસ કરવા માટે. વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે તે કયા પ્રકારની આંતરક્રિયા છે? દ્વિમાર્ગી આંતરક્રિયા. YouTube એનાલિટિક્સથી શું ખબર પડે છે? કયા ટોપિક ગમે, વિડીયો જુઓ, કેટલા જોવામાં આવ્યું, ચેનલ પ્રગતિ. ઉપર આપેલ તમામ. હાર્ડ લેવલ MCQમાં ટાઈમર શું વિકસાવે છે? સમય વ્યવસ્થાપન. 21st સેન્ચુરી સ્કિલ્સમાં ICT લિટરેસી સામેલ છે? હા. કોઈપણ યુટ્યુબની ચેનલનું નામ લખ્યું એ ચેનલનો મુખ્ય મંત્ર શું હોવું જોઈએ? તો કે ટેકનોલોજી દ્વારા શિક્ષણનું સશક્તિકરણ કરવું. એજ્યુકેશનલ ટેકનોલોજી 3 ET3 કયા નામે ઓળખવામાં આવે છે? પ્રણાલી અભિગમ. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનનો ઉપયોગ શિક્ષણમાં કયા વિષય માટે સૌથી વધુ થાય છે? ઇજનેરી અને ભૂમિતિ. મોડેલનું પૂરું નામ શું છે? મોડ્યુલર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડાયનેમિક લર્નિંગ એન્વાયરમેન્ટ. ફ્લિપ્ડ ક્લાસરૂમનો વિચાર સૌપ્રથમ કોણે આપ્યો હતો? જોનાથ બેગમન અને એરોન સેમ્સ. શિક્ષણમાં બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? ડિજિટલ રેકોર્ડની સુરક્ષા અને છેતરપિંડી અટકાવી શકાય છે. મેટાવર્સ એટલે મેટાપાસ ટેકનોલોજી શિક્ષણમાં કેવો ફેરફાર લાવી શકે છે? સંપૂર્ણપણે આભાસી અને ઇમર્સિવ વર્ગખંડનો અનુભવ. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? અભ્યાસક્રમનું આયોજન, ટ્રેકિંગ અને રિપોર્ટિંગ કરાવવું. ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? લિનક્સ, ઉબુન્ટુ. ડિજિટલ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિશ્વના કોઈપણ ખૂણેથી શૈક્ષણિક સામગ્રી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી. ઇન્ફોર્મેશન ઓવરલોડ એટલે શું?
જરૂર કરતાં વધુ અને બિનજરૂરી માહિતીના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલીઓ થવી. બ્રોડકાસ્ટ શિક્ષણમાં કયા પ્રકારની બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરકારક છે? તો કે શ્રાવ્ય બુદ્ધિ. સ્વર્ણાયમ પ્રભા ચેનલોમાં કયા ઉપગ્રહ દ્વારા પ્રસારિત થાય છે? GSS-15. મોબાઈલ એપ્સ દ્વારા શિક્ષણ માઇક્રો લર્નિંગનો અર્થ શું થાય છે? ટૂંકા અને ચોક્કસ માહિતી ધરાવતા લર્નિંગ યુનિટ્સ, દાખલા તરીકે 5 મિનિટનો વિડીયો. અસિંક્રોનમસ સંવાદનું ઉદાહરણ કયું છે? ઈમેલ અને ડિસ્કશન ફોરમ. વર્ચ્યુઅલ રિયાલિટી વીઆરમાં વપરાતા હેડસેટને શું કહેવામાં આવે છે? HMD હેડ માઉન્ટેડ ડિસ્પ્લે. ક્યુઆર કોડ સ્કેન કરવા માટે સ્માર્ટફોનમાં કયું સાધન હોવું અનિવાર્ય છે? તો કે કેમેરા. એટલે કે કેમેરા વગર તમે સ્કેન કરી શકો નહીં. હાઇપરટેક્સ્ટ એટલે શું? તો કે એવું લખાણ જેમાં અન્ય વેબ પેજ કે ડોક્યુમેન્ટની લિંક હોય. ઇન્ટરનેટ પર સુરક્ષિત વ્યવહાર માટે કયો પ્રોટોકોલ વાપરવામાં આવે છે? HTTPS સિક્યોર. સોફ્ટવેરના મુખ્ય 2 પ્રકારો કયા કયા છે? સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. એજ્યુકેશન ગેમ્સમાં લીડરબોર્ડનો ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને પ્રેરણા જગાડવી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો શિક્ષણમાં મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? વ્યક્તિગત અભ્યાસની યોજના બનાવવા માટે. ગૂગલ ક્લાસરૂમમાં કયા પ્રકારનું પ્લેટફોર્મ છે? લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. ક્લાઉડ કોમ્પ્યુટિંગનો અર્થ શું થાય છે? આકાશમાં કોમ્પ્યુટર રાખવું. ઝૂમ અને ગૂગલ મીટનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? માત્ર ગેમ રમવા. સાયબર સેફ્ટીનો મુખ્ય હેતુ શું છે? ઇન્ટરનેટ સુરક્ષા ઉપયોગ. PDFનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઈ-લર્નિંગનો અર્થ શું થાય છે? ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા શિક્ષણ. સ્માર્ટ બોર્ડનો ઉપયોગ શેમાં થાય છે? આધુનિક ડિજિટલ શિક્ષણ માટે. ઈમેલનું મુખ્ય કાર્ય શું હોય છે? ફોટો ખેંચવા. ઇન્ટરનેટ દ્વારા સંદેશા મોકલાવા. મારી ભૂલ થઈ ગઈ, મેં બીજું વિચાર્યું. ઓકે, મારી ભૂલ હતી, સોરી. જવાબ એ રાઈટ આન્સર આવશે. બરાબર. આગળ જોઈએ. ICTનું પૂરું નામ શું છે? તો કે ઇન્ફોર્મેટિવ અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એનું પૂરું નામ છે ICTનું. બરાબર. ચલો હવે આગળ જોઈશું આપણે. પાસવર્ડને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? તો શું આવશે? અક્ષર, આંકડા અને ખાસ ચિહ્નોનો ઉપયોગ. વાઈફાઈનો ઉપયોગ શામાં થાય છે? તો કે વાયર વગરના ઇન્ટરનેટ જોડવા માટે. યુટ્યુબનો ઉપયોગ શિક્ષણમાં કેવી રીતે થાય છે? તો કે શૈક્ષણિક વિડીયો જોવા. ડિજિટલ પેમેન્ટનું ઉદાહરણ શું છે? UPI. સર્ચ એન્જિનનું ઉદાહરણ કયું છે? ગૂગલ. સ્પામ ઈમેલ એટલે શું? તો કે બિનજરૂરી અનિચ્છનીય ઈમેલ. એપ શબ્દનો અર્થ શું થાય છે? એપ્લિકેશન. બ્લૂટૂથનો ઉપયોગ શેમાં થાય છે? તો કે 2 ઉપકરણ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે. ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું નથી? વિન્ડોઝ. ડિજિટલ લિટરસીનો અર્થ શું થાય છે? ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા. વર્ચ્યુઅલ સ્કૂલ એટલે શું? તો કે જ્યાં ઇમારત નથી પરંતુ ઓનલાઈન માધ્યમથી શિક્ષણ અપાય છે. ઇન્ટરેક્ટિવ PDFમાં શાનો સમાવેશ થઈ શકે છે? તો કે વિડીયો લિંક્સ, ક્વિઝ, હાઇપર લિંક્સ, બધું આપેલ તમામ. ડેટા પ્રાઇવસી શા માટે જરૂરી છે? તો કે વિદ્યાર્થીઓની અંગત માહિતીઓ સુરક્ષા રાખવા માટે. ડિજિટલ વ્હાઇટ બોર્ડ અને બ્લેક બોર્ડ વચ્ચે મુખ્ય તફાવત શું છે? ડિજિટલ વ્હાઇટ બોર્ડ કન્ટેન્ટ સેવ કરી શકે છે અને ફરી વાપરી શકાય છે. ઈમેલમાં BCCનો અર્થ શું થાય છે? બ્લાઇન્ડ કાર્બન કોપી. સર્ચ એન્જિન પર સાચી માહિતી શોધવા માટે કઈ કુશળતા જરૂરી છે? યોગ્ય કીવર્ડ્સનો ઉપયોગ.
ટેકનોફોબિયા એટલે શું? તો કે ટેકનોલોજીનો ડર. હાઇબ્રિડ શિક્ષણમાં કઈ બાબત સૌથી વધુ મહત્ત્વની છે? તો કે ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચેનું સંતુલન. ગ્લોબલ વિલેજનો ખ્યાલ ટેકનોલોજી દ્વારા કઈ રીતે સાકાર થયો છે? તો કે માહિતીની ઝડપી આદાન પ્રદાન અને જોડાણ દ્વારા. કોઈપણ ચેનલનું નામ લખી શકે છે માધ્યમથી તમે જે શિક્ષણ ટેકનોલોજી અને સ્કાય સોફ્ટવેરનો ઉપાંગ ET2નો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છો. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા અસરકારક અધ્યાપન. તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.